નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જ શીખી ગયેલા છીએ ધોરણ 8માં કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આવું આપણે શીખેલા છે. એમાં અલગ અલગ ત્રિકોણના ક્ષેત્રફળ અલગ અલગ રીતે શોધાય. એવી જ રીતે વાત કરીએ તો ભાઈ કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળની વાત કરીએ તો કાટકોણ ત્રિકોણમાં એવું લખાય કે 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું? તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. એવી જ રીતે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એક બાજુનો વર્ગ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. અને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એક બાજુનો વર્ગ. હવે ચેપ્ટરનું નામ છે હેરોનનું સૂત્ર. તો હેરોનનું સૂત્ર અને તેના પરથી આ હેરોન નામના ગણિત શાસ્ત્રીએ આપણને હેરોનનું સૂત્ર આપેલું છે. અને હેરોનના સૂત્ર પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કયા સૂત્રની મદદથી? હેરોનનું સૂત્ર. તો લખવાનું હેરોનનું સૂત્ર કોના માટે? ત્રિકોણના ક્ષેત્રફળ માટે. વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. જ્યાં આપણને આ s દેખાય છે એ s શાનો છે? તો એ s છે અર્ધ પરિમિતિનો. આ s બરાબર શું છે? અર્ધ પરિમિતિ. કોનો છે? અર્ધ પરિમિતિનો. માટે s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા કેટલા થશે? 2. હેરોનનું સૂત્ર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c, જ્યાં s બરાબર a વત્તા b વત્તા c ભાગ્યા કેટલા થશે? 2. ઓકે, અહીંયા આપણને સૂત્રમાં ખબર પડી ગઈ. ફરીથી એકવાર જોઈ લો કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર. સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એક બાજુનો વર્ગ. અને હેરોનનું સૂત્ર બરાબર એના માટે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c,
જ્યાં આપણને એસ દેખાય છે તો એસ એ શું છે? અર્ધ પરિમિતિ. માટે અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા કેટલા? 2. હવે આપણે વાત કરીશું સ્વાધ્યાય 14.1ની વાત, 12.1ની વાત કરીશું. 12.1માં પહેલો દાખલો છે સ્વાધ્યાય 12.1. 12.1નો એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે કે જેની બાજુની લંબાઈ એ હોય તેવો સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ એહેડ SCHOOLAHED સ્કૂલ એહેડ એમ લખેલું છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? સરસ. સમબાજુ ત્રિકોણ છે. પહેલો તો તમને કેવો કીધેલો છે? સમબાજુ ત્રિકોણ. લખવાનું સમબાજુ આ રીતનો ત્રિકોણ છે. એ બી સી કુલ પરિમિતિ કેટલી આપી દીધેલી છે? 180. માટે સમબાજુ ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર 180. હવે સમબાજુ ત્રિકોણ હોય તો તેની 3 બાજુઓ કેવી હોય દીકરાઓ? સરખી હોય. માટે આપણે બધી બાજુઓના માપ શોધી કાઢવા પડે. ઓકે, તો સમબાજુ ત્રિકોણની પરિમિતિની આપણે શોધી કાઢીએ. દરેક બાજુની લંબાઈ કેટલી હોય તે આપણે શોધી કાઢીએ. માટે ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર આ એબી બાજુ છે એને સ્મોલ એ ધારું છું, બીસી બાજુ છે એને સ્મોલ બી, અને એસી બાજુ છે તેને સ્મોલ સી ધારું છું. એટલે એ વત્તા બી વત્તા સી કુલ પરિમિતિ કેટલી આપી દીધેલી છે? 180. હવે આ જેટલો હોય એટલો જ બી હોય અને બી જેટલો હોય એટલો સી હોય. એટલે એની જેટલું માપ હોય એટલું જ બીનું જેટલું હોય એટલું સીનું. માટે હું અહીંયા એ વત્તા એ કરું છું. કેમ? તો એ જેટલું માપ આવશે એટલું જ કોનું માપ આવશે? બીનું. અને એટલું જ કોનું માપ આવશે? સીનું. એટલે એ વત્તા એ કોના બરાબર? 180. તો 180 બરાબર કેટલા થશે? 3. 3 નીચે જશે ભાગાકારમાં. માટે 180 ભાગ્યા 3 બરાબર એ. 3 તો 6 તારી 18 કેટલા થયા? 60. માટે એ બરાબર કેટલા આવ્યા? 60. માટે એ બરાબર બી બરાબર સી માટે કેટલા આવશે? એ બરાબર 60, બી બરાબર પણ 60 અને સી બરાબર પણ કેટલા આવ્યા? 60. ખ્યાલ આવી ગયો? ફરીથી સમબાજુ ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર કેટલા આપી દીધેલા છે? 180. માટે ત્રિકોણ એબીસીની પરિમિતિ બરાબર એ વત્તા બી વત્તા સી. માટે 180 બરાબર એ વત્તા એ. માટે 180 બરાબર કેટલા? એ 3. માટે 180 ભાગ્યા કેટલા કરવાના? 3 બરાબર એ. એટલે કેટલા થશે? 180 ભાગ્યા 3 એટલે 6 ગુણ્યા 3 એટલે 18 એટલે 60 થયા. માટે એ બરાબર 60 એટલો જ બી છે અને એટલો સી છે. એટલે એ બરાબર બી બરાબર સી. માટે એ બરાબર 60, બી બરાબર 60 અને સી બરાબર પણ કેટલા થશે? 60 થશે. હવે આપણે હેરોનના સૂત્ર મુજબ આપણે ગણતરી કરવાની છે. ઓકે, ચાલો. અહીંયા લખીશું અર્ધ પરિમિતિ એસ શોધવો પડશે ને આપણે. એસ બરાબર આપણે શું લખીએ છીએ? એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2.
હવે એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 બરાબર એ વત્તા બી વત્તા સી એટલે 60 વત્તા 60 વત્તા 60, અથવા તો તમે 180 ભાગ્યા 2 લખો તો પણ ચાલે. કેટલા થાય? 180 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 90. માટે અર્ધ પરિમિતિનો એસ બરાબર કેટલા આવ્યા દીકરાઓ? 90 આવ્યા. ખ્યાલ આવ્યો? અર્ધ પરિમિતિ એસ બરાબર કેટલા? એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે 60 વત્તા 60 વત્તા 60 ભાગ્યા 2 એટલે 180 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 90. એસ બરાબર કેટલા થાય? 90. હવે હેરોનના સૂત્ર મુજબ ત્રિકોણનું એબીસીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આપણને આવડી જવું જોઈએ. હવે એસ એસ માઇનસ એ એસ માઇનસ બી અને એસ માઇનસ સી કિંમતો મૂકો. 90 90 માઇનસ 60 90 માઇનસ 60 અને 90 માઇનસ 60. ગુણ્યા 90 માં 60 જાય એટલે કેટલા રહેશે? 30. આ 90 માંથી 60 જાય એટલે કેટલા રહેશે? 30. અને આ 90 માંથી 60 જાય એટલે કેટલા રહે? 30. ચાલો આ 90 ના હું ભાગ પાડું છું, જરા જોજો. 3 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 90 થાય દીકરાઓ. આ 30 ના 30, આ 30 ના 30 અને આ 30 ના 30 સરખા સરખા ભેગા કરો, જોડી બનાવવાની. શું થયું? 3 ગુણ્યા 30 નો વર્ગ ગુણ્યા 30 નો વર્ગ કેટલા થશે? આ 30 નો વર્ગ 30 નો વર્ગ વર્ગ વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા રહે? તો 12 કેટલા થશે? 1 મિનિટ. 30 ગુણ્યા 30 12 નીકળી જાય એટલે 30 ગુણ્યા 30 અંદર કેટલા છે? વર્ગમૂળમાં 3. 30 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 900. 3 તારી 9 એટલે કેટલા? 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું ક્ષેત્રફળ આવ્યું? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવ્યું. ફરીથી અર્ધ પરિમિતિ એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા 2 એટલે 60 વત્તા 60 વત્તા 60 ભાગ્યા 2 એટલે 180 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 90. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર એસ વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી માટે વર્ગમૂળમાં 90 90 માઇનસ 60 90 માઇનસ 60 90 માઇનસ 60 90 ના 90 90 માં 60 જાય તો 30 90 માં 60 જાય તો 30 અને 90 માં 60 જાય તો 30. 90 ના ભાગ પાડો એટલે 3 ગુણ્યા 30 એટલે કેટલા થાય? 90. આ 30 ના 30 આ 30 ના 30 આ 30 ના 30 જોડી બનાવવાનું એટલે કેટલા થાય? 30 નો વર્ગ. આ શું થાય? 30 નો વર્ગ અને 3 ના 3 શું થશે? વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા રહે? 30 ગુણ્યા 30 બહાર નીકળે, અંદર કોણ રહે? વર્ગમૂળમાં 3. 30 ગુણ્યા 30 એટલે 3 ગુણ્યા 3 એટલે 9 અને પાછળ 2 1 0 ને આવી જજો એટલે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું આવ્યું દીકરાઓ? કોનું આવ્યું? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. ઓકે, હવે આપણે આગળ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2. દરેકે ચોપડી હાથમાં રાખવાની છે, જેથી કરીને હું રકમ બોલું તો રકમ અંદર જોવાય, આકૃતિ જોઈ શકો તમે અને સારી રીતે ગણી શકો, તેના માટે કહું છું. એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવાનો છે. કોના માટે કરવાનો છે દીકરાઓ? જાહેરાત માટે. આ દિવાલોની બાજુઓ 122 મીટર 22 મીટર અને 120 મીટર છે. જાહેરાત પ્રતિવર્ષ ₹5000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરે છે. એક કંપની તે દિવાલોમાંની એક
3 મહિના માટે ભાડે રાખે તો તેણે કેટલા રૂપિયા ભાડું ચૂકવ્યું તે શોધવાનું છે. સૌપ્રથમ આપણે આ ત્રિકોણ ABC નો પાડ્યું છે. A B C. એક બાજુનું માપ કેટલું કીધું? 122. બીજી બાજુનું માપ આપણને કીધું 22 અને ત્રીજી બાજુનું માપ કીધું 120. રાઈટ. ચાલો સૌપ્રથમ આપણે શું લખવાનું? તો અર્ધ પરિમિતિ S બરાબર 122 વત્તા 22 વત્તા કેટલા છે? 120 ભાગ્યા કેટલા? 2. કેટલા થશે? 2 ને 2 4, 2 2 4 ને 2 6, 1 ને 1 2 એટલે 264 ભાગ્યા 2. કેટલા થાય દીકરાઓ? 264 ભાગ્યા 2. 264 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 132 મીટર. આ શું આવ્યું? અર્ધ પરિમિતિ. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર, જરા ધ્યાન આપજો. તો લખીશું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S માઇનસ A S માઇનસ B અને S માઇનસ C. S બરાબર આપણી પાસે કેટલા છે દીકરાઓ? તો 132. બીજો S બરાબર 132 માઇનસ 122. ફરીથી 132 માઇનસ 120 અને ફરીથી કેટલા? 132 માઇનસ કેટલા છે આપણે આપેલા? 22. એકસો બત્રીસના 132. 132માંથી 122 જાય એટલે કેટલા રહે? ફક્ત 10. 132માંથી 120 જાય એટલે કેટલા બચશે દીકરાઓ? 2, 3માંથી 2 જાય તો 1 એટલે કેટલા રહે? 12. અને 132માંથી 22 જાય એટલે 2માંથી 2 જાય તો 0, 3માંથી 2 જાય તો 1, 1 ના 1 એટલે 110. બરાબર, 110. ફરીથી 132ના 132. 132માંથી 122 જાય એટલે 10. 132માંથી 120 જાય એટલે 12 અને 132માંથી 22 જાય એટલે 110. ભાગ પાડવાના છે દીકરાઓ. 132ના ભાગ પાડીએ આપણે એટલે એમ કહેવાય 12 દાન 120 અને 12 એકા 12. 12 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 120 અને 12 એકા 12 એટલે કેટલા થાય? 120 ને 12 132 થઈ ગયા. એટલે અહીંયા કેટલા કરવાના? 12 ગુણ્યા 11 કેટલા થાય? 132 બરાબર શું થયા? 12 ગુણ્યા 11. 10 ના 10, 12 ના 12. આ 110ના ભાગ પાડવાના. 11 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 110. ફરીથી 132ના ભાગ પડ્યા 12 ગુણ્યા 11. 10 ના 10, 12 ના 12. 110ના ભાગ પાડ્યા 11 ગુણ્યા 10 એટલે 110. ચાલો હવે જોડી બનાવો. 12 12 એટલે કેટલા થાય? 12 નો વર્ગ. 11 11 એટલે કેટલા થશે? 11 નો વર્ગ ગુણ્યા 10 10 એટલે કેટલો થાય? 10 નો વર્ગ. વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ નીકળી એટલે કેટલા રહેશે? 12 ગુણ્યા 11 ગુણ્યા 10 બરાબર 12 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 120. 120 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 1320 મીટર સ્ક્વેર. કેમ કે 132 થઈ જાય ને. 12 120 એટલે 12 ગુણ્યા 11 એટલે 132 પાછળ 0 એટલે 1320 મીટર સ્ક્વેર.
હવે શું કહે છે આગળ વાંચો. જો જાહેરાત પ્રતિવર્ષ 5,000 જાહેરાત પ્રતિવર્ષ રૂપિયા 5,000 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલ 3 મહિના માટે ભાડે લે છે. કેટલા મહિના માટે? 3 મહિના માટે. એ લખવાનું. એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ, એક દિવાલનો જાહેરાતનો કેટલા મહિનાનો દીકરાઓ? 3 મહિનાનો ખર્ચ બરાબર કુલ કેટલા મીટર છે? 1320. એટલે 1320 ગુણ્યા કેટલા રૂપિયા આપે છે? 5,000. કેટલા મહિના માટે? 3 મહિના. એક વર્ષના મહિના કેટલા? એટલે 12. હવે અહીંયા ધ્યાન. 12 ગુણ્યા 10 એટલે 120. 120 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 1332. તો 12 ભાગ ચાલશે? ચાલે કે ના ચાલે? ભાગાકાર કરો. ના આવડતો હોય તો આ રીતે ભાગાકાર કરવાનો, ખબર પડી જાય. 1320 ભાગ્યા કેટલા કરવાના? 12. 12 એકા 12. કેટલા વધ્યા? 1. 12 એકા 12. 0 0 અને 0. કેટલા થાય? 110. 110 ગુણ્યા 5,000 ગુણ્યા 3 એટલે 110 110 ગુણ્યા 5,000 ગુણ્યા 3. 5 તારી 15,000. કેટલા થાય દીકરાઓ? 15,000 ગુણ્યા 110. તો પહેલાં તો 15 ગુણ્યા 10 એટલે એ 15 લાખ. 15 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 150. અને 15 એકા 15. 150 ને 15 કેટલા થાય? 150 ને 15 165. એટલે 165 પાછળ કેટલા મીંડા મારવાના? 1 2 3 ને 4. 1 2 3 અને 4 એટલે કેટલા થશે દીકરાઓ? 16,50,000 રૂપિયા ભાડું થશે. કેટલું થશે દીકરાઓ? 16,50,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે. ખ્યાલ આવ્યો? આવડે કે ના આવડે? જરા ફરીથી એકવાર જોઈ લો. અર્ધ પરિમિતિ બરાબર આપણને 122 વત્તા 22 વત્તા 120 ભાગ્યા 2 એટલે 264 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 132. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એસ એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી વર્ગમૂળમાં 132. 132 માઇનસ 122. 132 માઇનસ 120. 132 માઇનસ 22. 132 ના 132. 132માંથી 122 જાય એટલે કેટલા રહે? 10. 132માંથી 120 જાય એટલે કેટલા રહે? 12. ને 132માંથી 22 જાય એટલે કેટલા રહે? 110. આના ભાગ પાડો. 12 ગુણ્યા 11. 10 ના 10. 12 ના 12. 110 ના ભાગ પડે 11 ગુણ્યા 10. જોડી બનાવો. 12 12 એટલે 12નો વર્ગ. 11 11 નો વર્ગ. 10 10 એટલે 10નો વર્ગ. વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ વર્ગ વર્ગમૂળ નીકળી એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 10. 12 ગુણ્યા 10 120. 120 ગુણ્યા 11 એટલે 12 12 એટલે કેટલા થાય? 132. પાછળ 1 0 એટલે કેટલા થશે? 1320 મીટર સ્ક્વેર. હવે એક દિવાલનો જાહેરાતનો 3 મહિનાનો ખર્ચ બરાબર શું? તો 1320 મીટર ગુણ્યા કેટલા રૂપિયા ચૂકવે છે? 5,000 રૂપિયા વાર્ષિક ગુણ્યા 3 મહિના ભાગ્યા આખા વર્ષના મહિના કેટલા? 12. 12 તો 11 132. કેટલા? 0. અહીંયા ભાગાકાર કરેલો છે. કેટલો છે? 110. એટલે 110. અહીંયા 5,000 ગુણ્યા 3 એટલે 5 ગુણ્યા 3 કેટલા થાય? 15. અને પાછળ 3 મીંડા એટલે 15,000 ગુણ્યા 110. હવે તમે અહીંયા ગુણાકાર કરતા શીખો. 110 ગુણ્યા 15,000 તો શું કરવાનું? પહેલાં 15 ને 10 વડે ગુણી કાઢવાનો. એટલે 15 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 150 થાય. અને હજુ એક બાકી છે
એટલે 15 એકા 15 એટલે 15 એકા 15 મૂક્યા 5 5 ને 1 6 1 કેટલા થાય 165. હવે જીરો કેટલા છે 1 2 3 ને 4 4 મીંડા મૂકો 1 2 3 4 ગણો તો કેટલા થયા એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ એટલે કેટલા થાય 16,50,000 રૂપિયા ભાડું ચૂકવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ દાખલા વ્યવસ્થિત જોવાના છે, સમજવાના છે અને સારા અક્ષરે વ્યવસ્થિત લખવાના છે અને 2 વાર લખવાની પ્રેક્ટિસ પાડજો. ગણિત ગણવાથી આવડે છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. ઓકે, ખ્યાલ આવી ગયો? થેન્ક યુ વેરી મચ. સારા અક્ષરે વ્યવસ્થિત લખજો. ઓકે, બાય.